દેવોની પુત્રી શર્માએ શાપ આપ્યો, એટલે આ અનિષ્ટને નિવારી શકે તેવા યોગ્ય પુરોહિતને જન્મેજય શોધવા લાગ્યા. એક દિવસે તેઓ શિકાર કરવા ગયા. ફરતા ફરતા તેમને પોતાના રાજ્યમાં જ એક આશ્રમ મળ્યો. તે આશ્રમમાં શ્રુતશ્રવા નામના એક ઋષિ રહેતા હતા. તેમના તપસ્વી પુત્રનું નામ સોમશ્રવા હતું. જન્મેજયે તે ઋષિ પુત્રને જ પુરોહિત બનાવવાનું નક્કી કર્યું. તેમણે શ્રુતશ્રવા ઋષિને નમસ્કાર કરીને કહ્યું કે ભગવાન, આપના પુત્ર મારા પુરોહિત થાય તેવું હું ઈચ્છું છું. ઋષિએ કહ્યું, મારો પુત્ર અત્યંત તપસ્વી અને સ્વાધ્યાય સંપન્ન છે. એ તમારા બધા અનિષ્ટોને શાંત કરી શકે છે. માત્ર મહાદેવજીના શાપને દૂર કરવાનું સામર્થ્ય તેનામાં નથી. પરંતુ તેનો એક ગુપ્ત વ્રત છે. તે એ છે કે જો કોઈ બ્રાહ્મણ તેની પાસેથી કોઈ વસ્તુ માગશે તો તેને અવશ્ય આપી દેશે. જો તમે આ પ્રમાણે સંમત થતા હો તો તમે તેને લઈ જાઓ. જન્મેજયે ઋષિની આજ્ઞા સ્વીકારી. તેઓ સોમશ્રવાને લઈને હસ્તિનાપુર આવ્યા અને પોતાના ભાઈઓને કહ્યું, મેં આમને આપણા પુરોહિત બનાવ્યા છે. તમે કશું જ વિચાર કર્યા વિના આમની આજ્ઞાનું પાલન કરજો. ભાઈઓએ તેમની આજ્ઞા માની. તેમણે તક્ષશિલા પર ચડાઈ કરી અને જીતી લીધી.